આપણે ભાત પડ્યા છે, તો ભાતનો આપણે નવો નાસ્તો બનાવવાનો છે. તો ભાતને આપણે છૂટા કરી નાખીશું. આપણે ભાતને છૂટા કરી નાખીશું. મસાલામાં આપણે પહેલાં તો ડુંગળી લીધી છે. આપણે ભાતને આ બાઉલમાં એડ કરીશું. આપણે એની અંદર ડુંગળી નાખીશું. પછી આ એક બટેકું નાખીશું. આપણે એની અંદર આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે, એ આપણે અંદર એડ કરી દઈશું. હવે આપણે આ તલ છે, 2 ચમચી તલ નાખીશું. 2 ચમચી આખી ભરીને નાખીશું. આપણે વરિયાળી આખી 1 ચમચી ભરીને વરિયાળી નાખીશું. આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. 1 ચમચી આપણે ખાંડ નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. આપણે અડધી ચમચી હળદર નાખીશું. 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું. અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું. આપણે 1 ચમચી અજમો લીધો છે, તો અજમાને આપણે એમને નથી નાખવાનો, થોડોક આપણે કસળી નાખશું એટલે એનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો આપણે 1 ચમચી અજમો નાખીશું. આપણે 1 કપ આપણે ચણાનો લોટ નાખીશું. આપણે 3 ચમચી રવાનો લોટ નાખીશું. આપણે થોડીક કસ્તુરી મેથી નાખવાની, એનાથી તો બહુ મસ્ત સ્વાદ આવે છે. આપણે કસ્તુરી મેથીને ઓલી કરી નાખીશું. આપણે 1 પાવડું તેલ એડ કરીશું. આપણે 1 વાટકી ઘઉંનો લોટ નાખવાનો છે. આપણે રોટલીનો લોટ હોય ને એ જ નાખવાનો છે. આપણે બધા મસાલાને સરસ મિક્સ કરી દેવાના છે. બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. વાવ, એમનેમ સુગંધ આવવા મળી. ભાત પડ્યા હોય તો એમનેમ કોઈ ખાય નહીં, તો આપણે એક નાસ્તો બનાવી નાખીએ તો ખૂટી જાય અને આપણે એક નવો નાસ્તો બની જાય. તો બધાને ઘરે ભાવે, એમ લાગે કે ઓહો નવી વસ્તુ બને. આપણે ખાંડમાં મરચું ને એવું ખાંડ્યું હતું તો એનો મસાલો આપણે હતો એટલે ધોઈ નાખીએ. આપણે થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે એને એકદમ આવી રીતના મિક્સ કરી દેવાનું છે. કોઈ મહેમાન આવ્યો ને આપ્યો હોય ને તો એમનો કે નહીં આ ભાતના બનાવ્યા છે. આપણે આવી રીતના બહુ ઢીલું નહીં બહુ કડક નહીં એવું આપણે તૈયાર કરી દીધું છે. તો આપણે હવે રોટી મૂકીશું. આપણે એમાં અડધો લીંબુ નીસવી દઈશું. લીંબુ નીસવી અને આપણે એને હલાવી લઈશું. થોડી વાર રહેવા દીધું ને ત્યાં ઢીલું થઈ ગયું અને સરસ કમ્પ્લીટ થઈ ગયું. આપણું પતલા ને એકદમ સરસ આપણો નાસ્તો બનશે. થેપલાને એક કોર મૂકે ને એવા થાય છે. થોડુંક જ નાખવાનું છે, ઓછા તેલમાં બનાવવાનો છે. આપણે વધેલા ભાતના થેપલા સરસ સાવા બને છે. આપણે હવે આ એક ડીશમાં કાઢી લઈશું. આપણે વધેલા ભાતનો નવો નાસ્તો સરસ તૈયાર છે. બની ગયો ને એકદમ મસ્ત, ઓછો ને સરસ મસ્ત બન્યા છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.